અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નજીક વસ્તી ગણતરી કરવા માટે ગયેલી શિક્ષિકાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે। મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું અને તેની ઘાતકી હત્યા તેના જ શિક્ષક પતિએ કરી હોવાનું પર્દાફાશ થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘર કંકાસ ચાલતો હતો અને આ જ કૌટુંબિક ઝઘડામાં અને કંકાસમાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ પાપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો અને શિક્ષિકાના મૃતદેહને નર્મદા કેનાલના પાડા પર લઈ જઈને સળગાવી દીધી અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો। પોલીસે શંકાના આધારે પતિની અટકાયત કરી અને કડક પૂછપરછ કરતા પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી। પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવે। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતા તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો